એવરીવન, જોઈએ આપણે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. નવું ચેપ્ટર છે. આર્ટિકલ્સ ઓફ એસોસિએશન કોને કહેવાય કે સૌથી પહેલાં તો આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની અંદર હોય કઈ વસ્તુ, તો કંપનીનો જે કોઈ પણ આંતરિક વહીવટ કરવાનો હોય એના રિલેટેડ તમામ માહિતી છે જે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની અંદર એનો સમાવેશ કરવામાં આવેલો હોય. સેકન્ડ થિંગ કે ભાઈ જ્યારે પણ કંપનીનો આંતરિક વહીવટ કરવાનો હોય તો એમાં એના જે નીતિ નિયમો હોય એ નીતિ નિયમો 100% ફોલો થવા જોઈએ. જ્યારે પણ સમય અને સંજોગો હોય એમાં જરૂરિયાત પડતી હોય કોઈ પણ ચેન્જીસ કરવા માટેની, તો એ ચેન્જીસ સાથેના નીતિ નિયમો છે જે પણ આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની અંદર ઇન્ક્લુડેડ હોવા જોઈએ. તો હવે આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન. તમે લોકો રીડ કરી લેશો. વ્યાખ્યા અને મહત્ત્વની અંદર પણ મારે કંઈ બહુ ઝાઝું કહેવાનું થતું નથી. ત્યાર પછી થર્ડ પોઈન્ટ છે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન અંગે કંપની ધારાની જોગવાઈઓ. જોગવાઈઓ છે જે કાનૂની વસ્તુ છે કે જેટલી પણ જોગવાઈઓ આપેલી છે જે તમારે રીડ કરી અને યાદ રાખવાની રહેશે. જોગવાઈઓ છે તો જોગવાઈઓની અંદર ક્યારે પણ કોઈ પણ પ્રકારના સુધારા વધારા છે થઈ શકતા હોતા નથી. શું કામે? કારણ કે કાયદાકીય અને કાનૂની વસ્તુ છે એટલા માટે. તો હવે આપણે જોઈએ ફોર્થ પોઈન્ટ આર્ટિકલ્સ ઓફ એસોસિએશનનું સ્વરૂપ અને તેમાંની વિગતોનું સ્વરૂપ. તો કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિએશનના સ્વરૂપની દ્રષ્ટિએ કંપનીને બે વિભાગમાં વહેંચી શકાય. કયા બે વિભાગમાં વહેંચી શકાય? તો ફર્સ્ટ વન છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને સેકન્ડ વન છે તે સિવાયની કંપનીઓ. બે વિભાગમાં કેવી રીતે વહેંચી શકાય? તો એક તો શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને બીજું આવે કે જેનો સમાવેશ પહેલાંમાં ન થતો હોય એ સિવાયની બીજી બધી કંપનીઓ. તો જોઈએ ફર્સ્ટ પોઈન્ટ શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં. શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીને માટે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન તૈયાર કરી નોંધાવવું ફરજિયાત નથી. જો આવી કંપની પોતાના આર્ટિકલ્સ ઘડીને નોંધાવે નહીં તો તેને કંપની ધારાના પરિશિષ્ટ 1માં આપેલ ટેબલ એની જોગવાઈઓ લાગુ પડે છે. અલબત્ત આવી કંપની પણ જ્યારે પોતાના આર્ટિકલ્સ તૈયાર કરે ત્યારે જે બાબતો અંગે સ્પષ્ટ જોગવાઈ ન કરી હોય તે બાબત અંગે ટેબલ એની જોગવાઈઓ લાગુ પડે છે. શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીની અંદર શું હોય છે કે એ લોકોએ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન નોંધાવવું ફરજિયાત હોતું નથી, પણ એના બદલે એને કંપની ધારાના પરિશિષ્ટ 1માં ટેબલ એની જેટલી પણ જોગવાઈઓ હોય એ લાગુ પડે છે. ટેબલ એની અંદર કઈ કઈ જોગવાઈઓ આવે છે જે આપણે હવે આના પછીના આ જ ચેપ્ટરની અંદર પણ આના પછીના પોઈન્ટની અંદર આપણને આપેલું છે. ત્યાર પછી સેકન્ડ વન છે તો શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની સિવાયની કંપની. જે મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય ને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ન આવે પણ પરિશિષ્ટ 1માં ટેબલ એ અનુસારની જોગવાઈઓ આવે. જ્યારે એનાથી ઓપોઝિટ આમાં શું હોય છે કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની સિવાયની કંપનીઓ માટે આર્ટિકલ્સ તૈયાર કરી નોંધાવવાનું ફરજિયાત છે. કંપની ધારાની જોગવાઈઓ મુજબ ફર્સ્ટ કંપની ધારાની કઈ કઈ જોગવાઈઓ લાગુ પડે? તો શેર મૂડીવાળી ગેરંટી કંપનીએ પોતાના આર્ટિકલ્સ કંપની ધારાના પરિશિષ્ટ 1માં આપેલ ટેબલ સી મુજબના ફોર્મમાં. આ લોકોએ રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવાનું હોય? તો પરિશિષ્ટ 1માં જે ટેબલ સી પ્રમાણેનું ફોર્મ આપેલું હોય એ પ્રમાણે. સેકન્ડ વન છે શેર મૂડી વિનાની ગેરંટી કંપનીએ પોતાના આર્ટિકલ્સ કંપની ધારાના પરિશિષ્ટ 1માં આપેલ ટેબલ ડી મુજબના ફોર્મમાં. જો અહીંયા શું કીધું છે કે શેર મૂડીવાળી ગેરંટી કંપનીએ અને અહીંયા શેર મૂડી વિનાની ગેરંટી, આ ગેરંટીવાળી આ ગેરંટી વગરની. તો ગેરંટી વગરની હોય તો પરિશિષ્ટ 1 પ્રમાણે જ પણ ટેબલ ડીના ફોર્મ પ્રમાણે. ત્યાર પછી છે અમર્યાદિત જવાબદારીવાળી કંપનીએ પોતાના આર્ટિકલ્સ કંપની ધારાના પરિશિષ્ટ 1માં આપેલ ટેબલ ઈ મુજબના ફોર્મમાં તૈયાર કરવાના રહેશે. થઈ ગયું. ગેરંટીવાળી હોય તો સી, ગેરંટી વગરની હોય તો ડી અને અમર્યાદિત જવાબદારીવાળી હોય તો ટેબલ ઈ. ત્રણેય પરિશિષ્ટ 1 પ્રમાણે જ છે. ત્યાર પછી છે આર્ટિકલ્સની વિગતો. મેમોરેન્ડમ અને આર્ટિકલ્સનો સંબંધ જોડિયા ભાઈ જેવો છે. મેમોરેન્ડમની અને કંપની ધારાની જોગવાઈની વિરુદ્ધની જોગવાઈઓનો સમાવેશ આર્ટિકલ્સમાં થઈ શકે નહીં. આર્ટિકલ્સમાં મુખ્યત્વે તો નીચેની વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે? તો જોઈએ ફર્સ્ટ વન છે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની વિગતોનો આધાર કંપનીના પ્રકાર ઉપર રહેલો છે. કંપનીના ટોટલ 3 પ્રકાર છે. ફર્સ્ટ વન છે અમર્યાદિત જવાબદારીવાળી કંપનીએ આર્ટિકલ્સમાં સભ્યોની સંખ્યા અને શેર મૂડીની રકમ દર્શાવવી જોઈએ.
અમર્યાદિત જવાબદારીવાળી કોઈ પણ કંપની હોય તો એ લોકોએ આર્ટિકલ્સમાં સભ્યોની સંખ્યા કેટલી છે અને શેર મૂડીની રકમ કેટલી છે તે બંને વસ્તુ દર્શાવવી જોઈએ. ત્યાર પછી છે સેકન્ડ વન, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીએ આર્ટિકલ્સમાં કંપની કેટલા સભ્યોથી નોંધાવાની છે તે દર્શાવવું જોઈએ. જ્યારે કોઈ પણ કંપની છે કે જેની અંદર બાંયધરી એટલે કે જવાબદારીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો એની અંદર કેટલા સભ્યો છે તે નોંધાવવું જરૂરી છે. થર્ડ વન છે, ખાનગી કંપનીએ ફરજિયાત રીતે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન તૈયાર કરવું પડે છે અને તેમાં નીચેની 3 પાયાની પૂર્વ શરતોનો અનિવાર્યપણે સમાવેશ કરવો જોઈએ. કઈ 3 શરતો અહીં આપેલી છે કે સભ્ય સંખ્યા વધુમાં વધુ 50. સેકન્ડ વન છે શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ. અને થર્ડ વન છે જાહેર જનતાને શેર ડિબેન્ચર ખરીદવાના આમંત્રણ ઉપર પ્રતિબંધ. એટલે શેર ડિબેન્ચર ખરીદવા માટે તેના શેર હોલ્ડરો જ હોવા જોઈએ, જાહેર જનતા નહીં. ત્યાર પછી સેકન્ડ વન છે ટેબલ એની જોગવાઈઓનો સમાવેશ. કંપની ધારાના પરિશિષ્ટ 1માં આપેલા ટેબલ એની જોગવાઈઓનો આર્ટિકલ્સમાં અંશતઃ કે સંપૂર્ણપણે ઉપયોગ કર્યો છે તેની સ્પષ્ટતા. થર્ડ વન છે પ્રાથમિક કરારો અંગેની વિગતો. કંપની વતી પ્રાથમિક કરારો કરવામાં આવ્યા હોય તો તેની વિગતો કે જે કોઈ પણ કરાર કરવામાં આવેલો હોય તેની નોંધ એમાં હોવી જોઈએ. ત્યાર પછી છે શેર મૂડીને લગતી વિગતો. તો એમાં ફર્સ્ટ વન છે શેરના પ્રકાર અને શેરની મૂળ કિંમત. સેકન્ડ વન છે વિવિધ પ્રકારના શેરહોલ્ડરોના અધિકારો અને જવાબદારીઓ. થર્ડ વન છે શેર વહેંચણી. ફોર્થ વન છે શેર હપ્તાના નાણાંની વસૂલાત. ફિફ્થ વન છે શેર જપ્તી. સિક્સ્થ વન છે શેર ફેરબદલી. સેવન્થ વન છે શેર બાંયધરી કમિશન. એઇથ વન છે શેર ઉપર કંપનીના વિશેષ અધિકાર વગેરે વિગતો. ફિફ્થ વન છે સંચાલકોને લગતી વિગતો, જેની અંદર કઈ કઈ આવે તો સંચાલકોની લાયકાત શું છે, એની નિમણૂક કયા આધારે કરવામાં આવેલી છે, નિવૃત્તિ, મહેનતાણું કેટલું છે, સંચાલકોની સત્તા અને ફરજો વગેરે વિગતો હોવી જોઈએ. આમાં સંચાલક મંડળને લગતી જોગવાઈઓનો પણ સમાવેશ થાય છે. સેવન્થ વન છે સભાને લગતી વિગતો. સભાને લગતી જોગવાઈઓ જેવી કે નોટિસ, એજન્ડા, સભ્યોના મતાધિકાર, પ્રોક્સી વગેરે. ત્યાર પછી સેવન્થ વન છે આવકના વહીવટ અંગેની વિગતો. વ્યાજ, દલાલી, વિવિધ ભંડોળોની જોગવાઈ, નફાની ફાળવણી તથા ડિવિડન્ડ જાહેર કરવાની અને વહેંચવાની વિધિ વગેરે. ત્યાર પછી છે અન્ય બાબતો. તો અન્ય બાબતોમાં કઈ બાબતોનો સમાવેશ થાય? ઓડિટરની નિમણૂક, ઓફિસ વ્યવસ્થા અને વહીવટને લગતા નિયમો, સામાન્ય મહોરનો ઉપયોગ, નાણાં ઉછીના મેળવવાની સત્તા, મૂડીમાં વધારો, ઘટાડો કે પુનઃરચના અંગે, કંપની સમેટી લેવાના નિયમો વગેરે વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછીનો નવો પોઈન્ટ છે ટેબલ એ. જેવી રીતે આપણે આગળ જોયું એવી રીતે કે ભાઈ જ્યારે કંપનીને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ન કરવાનું હોય તો એને ટેબલ એ પ્રમાણેની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવે. તો ટેબલ એ પ્રમાણેની જોગવાઈઓમાં કઈ જોગવાઈઓ આવે તો જોઈએ. 2013ના કંપનીના કાયદાની જોગવાઈ અનુસાર શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે કે જાહેર કંપનીએ આર્ટિકલ્સ તૈયાર કરી નોંધાવવું ફરજિયાત નથી. શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, જેને જાહેર કંપની કહેવાય, તે લોકોએ આર્ટિકલ્સ નોંધાવવાનું ફરજિયાત નથી હોતું. જો આર્ટિકલ્સ તૈયાર ન કર્યું હોય તો તેને કંપની ધારાના પરિશિષ્ટ 1માં આપેલ ટેબલ એની જોગવાઈઓ આપોઆપ લાગુ પડે છે. કંપની જો પોતાનું આર્ટિકલ્સ ઓફ એસોસિએશન તૈયાર કરે તો તેમાં સ્પષ્ટપણે જણાવવું જોઈએ કે ટેબલ એની જોગવાઈઓનો અંશતઃ કે સંપૂર્ણપણે અસ્વીકાર કર્યો છે કે કેમ. તો એના માટે અહીં આપેલું છે કે ટેબલ એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો ટોટલ આ 20 આપેલી છે. જે ફર્સ્ટ વન છે શેર મૂડી, પ્રકાર અને અધિકારમાં ફેરફાર. સેકન્ડ વન છે શેર પર વિશેષ અધિકાર. થર્ડ વન છે શેર સોંપણી. ફોર્થ વન છે શેર હપ્તા. ફિફ્થ વન છે શેર જપ્તી. સિક્સ્થ વન છે શેર ફેરબદલી. સેવન્થ વન છે શેરનું સ્ટોકમાં રૂપાંતર. એઇથ વન છે શેર વોરંટ. નાઇન્થ વન મૂડીમાં ફેરફાર. 10th વન છે સામાન્ય સભા. 11th વન છે સામાન્ય સભાની કાર્યવાહી. 12th વન છે સભ્યોના મતાધિકાર. 13th વન સંચાલક મંડળ. 14 સંચાલક મંડળની કાર્યવાહી. 15 મેનેજર, સેક્રેટરી વગેરે. 16 છે સામાન્ય મહોર. 17 ડિવિડન્ડ અને અનામતો. 18th વન હિસાબો. 19th નફાનું મૂડી રોકાણ. 20 કંપની સમેટી લેવા અંગે. આ તમામ વિગતોનો સમાવેશ છે જે ટેબલ એમાં કરવામાં આવે છે. એટલા માટે જે કોઈ પણ કંપની છે જેને આર્ટિકલ્સ તૈયાર કરી નોંધાવવાનું ફરજિયાત નથી એને ટેબલ એ પ્રમાણેની
તમામ જોગવાઈઓ છે જે આપોઆપ લાગુ પડી જાય છે. તો આની સાથે જ આપણો આ પોઈન્ટ અહીંયા પૂર્ણ થાય છે.